ફેસબુકથી અને થોડી પોસ્ટ જોઈ ગુરુજીની, એટલે મારા હસબન્ડને બીપીની તકલીફ હતી. 2019માં મને બીપી ડિટેક્ટ થયો હતો. એટલે મનોમનથી એમ થયું કે બીપી કમ્પ્લીટ થઈ જશે, ચમચી ભરી ક્લિનિક લઈ આવીએ અને આપણું બીપી ક્યોર કરી આવીએ એવી ઈચ્છાથી જ અહીંયા આવ્યા હતા. ઉર્જા ચક્રો વિશે થોડું જાણતી હતી, આમ આટલું બધું જ્ઞાન નહોતું, પણ પહેલી સીડી તો જો કે શરીર શુદ્ધ કરવામાં જ ગઈ, બાઉન્સ જતું ગુરુજી જેવું બોલતા ખબર ના પડી. બીજી સીડીમાં થોડું જ્ઞાન થયું. પહેલી સીડી કરીને અમે ઘરે ગયા એટલે આજ સુધી હું ક્લાસ ટીચર છું, એટલે ક્લાસમાં ભણાવું તો મારા ખુરશી જોઈએ, જેવી ક્લાસમાં જાઉં એટલે મારા બાળકો મને ખુરશી આપી દે, એમને ખબર કે બેન ઊભા રહેવાના જ નથી, એટલે ખુરશી લઈને બેસવાનું, પગ આમ ટેબલ પર મૂકું તારું મને સંતોષ થાય, કારણ કે પગને બહુ દુઃખ. પણ પહેલી શિબિર કરીને ગયા પછી આજ સુધી હું ખુરશીમાં બેસી નહીં. અને ખરેખર બાળકોનું એ રિસ્પેક્ટ એટલું બધું વધી ગયું. ગુરુજી વારંવાર આપણને કહે છે કે એજ્યુકેશન સિસ્ટમ ખરેખર બદલવાની જરૂર. હું જ અહીંયા આવી ત્યારે આધ્યાત્મિક અને ધાર્મિકનો ભેદ સમજી શકી, એટલે ખરેખર આ બધું જરૂરી હોય. અને બાળકો માટે તો બહુ જ, મેં મારી સ્કૂલમાં મારા બાળકોમાં અનુભવ્યું ખરેખર. મને એક શિબિર કરી ગયા, મને પહેલી શિબિરમાં તો આટલી બધી ખબર નથી પડી જેટલી આ વખત પડી. એટલે પહેલી શિબિર કરીને ગયા પછી જે વચ્ચેના 20 દિવસ મારા બાળકોમાં મેં જે જોયું, કારણ કે મારા ઓરાની ટચમાં આવ્યા એ લોકો, એટલે જે જોયું એમનો રિસ્પેક્ટ બદલાઈ ગયો, મારા સ્ટાફનો રિસ્પેક્ટ પણ બદલાઈ ગયો, અને આપણે જે ઈચ્છીએ કાર્યો થવા લાગ્યા. બીજી શિબિરમાં તો અનુભવ એટલો સરસ, રોમાંચક, એટલી સરસ અનુભૂતિ થઈ કે જેનું વર્ણન કરવું શક્ય નહીં, છતાં પણ થોડુંક હું કહીશ. વાઇબ્રેશન બધા ચક્રો ઉપર, અને અહીંયા સહસ્ત્રાર ચક્ર ઉપર પણ ખેંચાણ, અહીંયા આજ્ઞા ચક્ર ઉપર પણ બધા કલર્સની અનુભૂતિ. 2 શિબિરમાં બધા સાધકો વાલું કરતા, એટલે મને એવું લાગતું કે આપણે તો 6 શિબિર સુધી લગભગ આવી અનુભૂતિ તો ખબર નહીં થાય. કોઈ કે મારા ઉપર દૂધ હોય, કોઈ કે કલર્સ થાય, કોઈ કે બીજું દેખાય, મને તો આવું કંઈ થતું નહીં, ખબર નહીં આપણને થાય ખબર નહીં. પણ ખરેખર આ શિબિરની અંદર અદ્ભુત અનુભવ થયો. બીજું એક અદ્ભુત અનુભવ, કાલે મારી મમ્મીએ દીદીને વાત કરી કે મને આ પગનો સોજો નહીં થતો, એટલે દીદીએ વાત કરી કે એનું જે ઉદર શ્વસન છે એ થોડું ચેક કરજો. એટલે સાંજે ચેક કર્યું, એમને થોડું સમજાય કે આ રીતે કરો. આજે ગુરુજીએ કહ્યું એટલે એમના કહ્યા પ્રમાણે પણ એમને થોડું કરાયું. એના પછી જે જકડન હતી, જે હાથ એનો બિલકુલ નહોતો વળતો, એ આજે ઓછો થયેલો તમે બધાએ પણ જોયું. જે પણ એ પણ જાતે થોડું કરશે, એનો પોતાનો કેવો અનુભવ થયો એ. ચિંતા કરાવવાને ગોળીઓ ખાઓ અને ઉપરનું જીવો એ લફાનું તમારે અન્ય ગોળીઓ ખાઈ શાંતિથી જીવા. આ ઉપરનો વર્ષ જીવો એ તમારે લખવું જ શકે, એનું પડી જેટલા વર્ષ જીવીએ એટલા વખત. પણ આજે હું વહી આવી, મારા શરીરનો દુખાવો બધો મટી ગયો. મને આ હાથ બિલકુલ ઓમના ઓમ જ રાખતી, ઓમ હાથ અંતર કરવો તો જેટલું અમને ઓમ દુખાવો થાય. અત્યારે હાથ આખો આટલો થાય સવારમાં. અને કેટલા સમયથી હતો? 20 વર્ષથી. 20 વર્ષથી તો હું એક ધારી દવા કરું. આખા મહેસાણા તાલુકામાં, આ જિલ્લામાં, અમદાવાદમાં કઈ કશો દવાખાનો ની બાકી મેળ્યો નહીં. જો કે આ દવાખાના જો તે દવાખાના જવાનું. બધી દવા મૂકી દીધી? બધી દવા હું વહી આવી. મંગળવારે ત્યાં સવારે નું પહોંચી 2 ટાઈમ ગોળીઓ કરતી. વહી આવી કાંડી દવા બિલકુલ કરી નહીં. સવારે આવીએ દાડે સવારે દવા કરી નાખી, પહોંચી ગયા નીકળી તાણી દવા કરી નથી આવી ગઈ. અને વહી આવી તાણી મને દવા બિલકુલ બીજા દાડેથી દવા બંધ કરી દીધી. અને આજે આ બીજી શિબિરમાં હું આવી, તાણીઓએ મને સરસ શરીર સારું હશે. અને બપોરે અને કીધું એ મારા કરવાથી મને ખાસું 25% આરામ આવશે. હાથ મારો ઊંચો નહોતો થતો, કે હાથ આટલો મારો ઊંચો થવા માંડ્યો પેલું થતું, પણ આટલો જ થતો. ખાસું તપ કરું તાણું થતું, પણ અત્યારે તો હાથ સરસ ઊંચો થાય જાતે. એટલો મને આરામ છે અને સારું છે, બીજું શરીરમાં એ સારું છે.
સાધનામાં આવ્યા પછી બીપીની દવા મારી ક્યોર થઈ ગઈ. એ બંધ થઈ ગઈ